મિત્રો આજે બીજા બે ત્રણ પ્રશ્નો આવ્યા છે. એક તો પ્રશ્ન એવો છે કે આઈપીઓ અને એનએફઓનો તફાવત શું છે. નવા નવા ઇન્વેસ્ટર છે, ખબર નથી પડતી આઈપીઓ કોને કહેવું, એનએફઓ કોને કહેવું. તો આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર. જે કંપનીઓ છે, જે કંપનીઓ પોતાના શેર બહાર પાડવા માગે છે, એ જે શેર બહાર પાડવાની પ્રોસેસ છે એને આઈપીઓ કહે છે. ઇનિશિયલ પબ્લિક ઓફર એટલે પોતાના શેર્સ એ પબ્લિકને આપી રહી છે. જ્યારે એનએફઓ એટલે શું છે કે મ્યુચ્યુઅલ ફંડ પોતાની સ્કીમ બહાર પાડી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ પોતાની જે સ્કીમ છે, ફંડ ઓફર છે, એ ઓફર કરી રહી છે, નવી ઓફર છે, એટલા માટે એનએફઓ કહેવાય છે. એટલે આઈપીઓ શેર્સ માટે છે, એનએફઓ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ માટે છે. હવે બીજો પ્રશ્ન એવો છે કે મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ શું છે. તો આપણે જાણીએ છીએ કે શેરબજારમાં બે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, ટ્રેડિંગ થતું હોય છે. એક ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવથી કે ભાઈ ચલો હું આ શેર 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ મૂકી રાખીશ. અને ટ્રેડિંગ થતું હોય છે એ મોમેન્ટમથી, કે કોઈ શેર્સ ઝડપથી વધતો હોય, ઘટતો હોય તો એ મોમેન્ટમ પકડ્યું કે એ શેર્સમાં ફટાફટ વોલ્યુમ આવે અને ભાવ વધી જાય, કાં તો એકસાથે ભાવ ઘટવા માંડે અને સારા એવા ભાવ ઘટી જાય. તો આ મોમેન્ટમ, એમાં તેજી અને મંદી બંને થાય. તો મોમેન્ટમ ઇન્વેસ્ટિંગમાં કેવું થાય કે જો તમે રાઈટ ડાયરેક્શનમાં હશો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. પણ જો તમે ઊંધા પડ્યા, તમે વિચાર કરો છો કે એક શેર્સ છે, એ શેર્સ હું ફ્યુચરમાં લઈ લઉં અને એ વધી જશે તો હું વેચી કાઢીશ. હવે તમે એ જોયું નહીં કે મોમેન્ટમ કઈ ડાયરેક્શનમાં છે, એનો ટ્રેન્ડ કઈ દિશામાં છે. એ જો ટ્રેન્ડ પોઝિટિવ હશે અને તમે જો એ બાય કર્યું હશે તો ચોક્કસપણે તમને ફાયદો થશે. પણ જો એ ટ્રેન્ડ વીક હશે અને તમે બાય કર્યું હશે તો તમને નુકસાન થશે. એટલે મોમેન્ટમ કોના કામનું છે કે જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવા માગતા હોય, કે તેજી અથવા મંદી કરવા માગતા હોય, એના માટે કામનું છે, ઇન્વેસ્ટર માટે કામનું નથી. અને હું પોતે પર્સનલ એડવાઇસ આપું છું કે મોમેન્ટમ ઇન્વેસ્ટિંગમાં મોટાભાગે નવા નિશાળિયા આવેલા રોકાણકારો ફસાઈ ગયા. છેલ્લા 4-5 મહિનાની વાત કરીએ અથવા છેલ્લા 3-4 વર્ષની વાત કરીએ તો 3-4 વર્ષમાં 2021 પછી સતત સ્ટોક્સમાં મોમેન્ટમ દેખાય, નવા નવા ઇન્વેસ્ટર દાખલ થાય. 20 રૂપિયાનો શેર લીધેલો 25 થાય, 30 થાય, 50 થાય, એટલે એને એમ લાગે કે મારું જજમેન્ટ સાચું છે. પણ એ મોમેન્ટમ હતું. જે મની છે એ મની પ્રાઇસને ચેઝ કરતા હતા. મની ફ્લો હતો, એના કારણથી માર્કેટમાં સ્ટોક્સના પ્રાઇસ વધતા હતા. કંપનીઓના ફંડામેન્ટલ્સ એટલા નહોતા, એટલો કંઈ ઇકોનોમિક ગ્રોથ ન હતો, છતાં પણ પ્રાઇસ રિગિંગથી શેર્સ ઉપર ખેંચવામાં આવી રહ્યા હતા. અને જોઈએ તો છેલ્લા 1.5-2 મહિનામાં, એટલે પર્ટિક્યુલરલી ઓક્ટોબરના ફર્સ્ટ વીકથી જે બજાર તૂટ્યું, તો કેટલા બધા સ્ટોક્સ તો 25-30%, 50% સુધી તૂટી ગયા. તો આ જે ઇન્વેસ્ટર્સ હતા એ લોકો શોર્ટ ટર્મ ગેમ મેળવવા માગતા હતા, મોમેન્ટમને કેચઅપ કરવા માગતા હતા. મોમેન્ટમને કેચ કરવું બહુ ભારે કામ છે, એમાં ફસાઈ જવાના ચાન્સ વધારે રહેતા હોય છે. એટલે મોમેન્ટમ ઇન્વેસ્ટિંગ કરતાં, મોમેન્ટમ ટ્રેડિંગ કરવા કરતાં મોમેન્ટમ છોડી અને ઇન્વેસ્ટિંગ કરવું વધારે સલાહ કરું છું. ત્રીજો પ્રશ્ન છે કે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડની લાર્જ કેપ બહાર પડે છે, લાર્જ એન્ડ મિડ કેપ બહાર પડે છે ફંડ, કોઈના સ્મોલ કેપ ફંડ બહાર પડે છે. તો આ બધા શું છે? તો લાર્જ કેપ કંપનીઓ એટલે એક્સચેન્જમાં જે લિસ્ટેડ કંપનીઓ હોય એનું માર્કેટ કેપ હોય, માર્કેટ કેપિટલાઇઝેશન. તો માર્કેટ કેપ એટલે કેવું છે કે કંપનીનો શેરનો ભાવ હોય અને એના શેર્સની સંખ્યા હોય. ફોર એક્ઝામ્પલ, એનો 500 રૂપિયાનો ભાવ ચાલતો હોય અને એનું 100 કરોડનું ઇક્વિટી કેપિટલ હતો, 50,000 કરોડનું માર્કેટ કેપ થયું. તો આ માર્કેટ કેપ પરથી નક્કી થાય કે કંપની લાર્જ કેપ છે, મિડ કેપ છે કે સ્મોલ કેપ છે. તો લાર્જ કેપ કંપનીઓ 1થી 100 છે એ આપણા એનએસસીના માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણે ગણતરી કરાય છે. મિડ કેપ કંપનીઓ 101થી 250 ગણવામાં આવે છે અને બાકીની સ્મોલ કેપ કંપનીઓ. તો આ લાર્જ કેપ કંપનીઓ એટલે ગણેલી જે 100 કંપનીઓ છે એમાં પૈસા રોકવામાં આવે. જો લાર્જ એન્ડ મિડ હોય તો પહેલી 1થી માંડીને 250 કંપનીમાં. અને જો ધારો કે કોઈ એમ કહે કે મને ફ્લેક્સી કેપ ફંડ, તો ફ્લેક્સી કેપમાં કેવું હોય છે કે ફંડ મેનેજરને એવું લાગે છે કે મારે પૈસા લાર્જ કેપમાં આટલા રોકવા છે, મિડ કેપમાં રોકવા છે કે સ્મોલ કેપમાં રોકવા, તો એને ફ્લેક્સિબિલિટી હોય છે. કોઈ વખતે લાર્જ કેપમાં 40-50% સુધી જાય, સ્મોલ કેપમાં 10-15% જ રાખે. આમ એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ વેરી કર્યા કરતું હોય છે. ફ્લેક્સિબલ આપણે જાણીએ છીએ, ફ્લેક્સિબલ એટલે એની અનુકૂળતા પ્રમાણે રોકે છે. જ્યારે મલ્ટી કેપમાં એવું હોય છે કે એમાં
25% લાર્જ કેપ, 25% મિડ કેપ અને 25% સ્મોલ કેપમાં કરવું પડતું હોય છે, ફિક્સ જ છે. એટલે એ ત્રણ કેપિટલાઇઝેશનવાળી કંપનીઓમાં પૈસા રોકે છે. એટલે મિત્રો સ્મોલ કેપ હશે તો બહુ નાની કંપનીઓ કે જેનું માર્કેટ કેપ ઓછું છે એમાં રોકવામાં આવે છે. એટલે આપણે રિસ્કને ઓળખીને પૈસા રોકવા જોઈએ. રિસ્ક એ રીતનું છે કે સ્મોલ કેપ ફંડ જે હોય એમાં કંપનીઓની વોલેટાલિટી પ્રાઇસમાં વધારે આવે. લાર્જ કેપ કંપનીઓ છે, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે કે TCS છે કે વિપ્રો છે કે ઇન્ફોસિસ છે, એમાં એટલા પ્રાઇસ વધઘટ નહીં આપે. એટલે લાર્જ કેપ કંપનીનો જે રિટર્ન્સ હોય છે સ્ટેબલ હોય છે, ઓન એન એવરેજ તમે 10%ની આસપાસ મૂકી શકો છો. જ્યારે સ્મોલ કેપમાં વોલેટાલિટીને કારણે તે 15, 20, 25% ઉપર વળતર પણ આવી શકે છે અને કોઈ વખત માઇનસ પણ જઈ શકે છે. એટલે આપણા રિસ્ક ફેક્ટરને ઓળખી અને આપણે લાર્જ કેપ ફંડ, સ્મોલ કેપ ફંડ કે બીજા બધા ફંડમાં પૈસા રોકવા જોઈએ. થેન્ક યુ.